બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાને હડકવા થયાનો કેસ સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનની મહિલાને નોળિયો કરડવાથી હડકવા થયો। 1.5 મહિના અગાઉ નોળિયો કરડતા મહિલા રાજસ્થાનની હોસ્પિટલમાંથી રસી લીધી હતી। રસી લીધા પછી પણ મહિલા તરફડિયા મારતી હતી। પરિવારજનોએ મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી। મહિલાનો હડકવા છેલ્લા સ્ટેજ પર પહોંચી જતા હવે સારવાર મુશ્કેલ છે। હોસ્પિટલમાં નોળિયો કરડવાથી હડકવા થયાનો આ એક પ્રથમ કેસ સામે આવ્યો અને આજ મુદ્દે સંવાદદાતા મુગજી ફોન લાઈન પર છે। મુગજી, બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાને હડકવા થવાનો એક કેસ નોંધાયો છે, આખો મામલો શું? જી વૈભવી, રાજસ્થાનના સિરોહી ખાતેના જે મહિલા હતા તે મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, કેમ કે તેમને જે પ્રમાણે 1 મહિના પહેલો જે નોળિયો કરડ્યો હતો અને ત્યારબાદ તેમને હડકવાની અસર થઈ હતી। જોકે ત્યાં રસીનો ડોઝ લીધો હતો, પરંતુ જે અસર દેખાતી હતી તેના કારણે જે લક્ષણો સામે આવ્યા હતા તેના કારણે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને અહીંયા સિવિલ હોસ્પિટલના જે ડોક્ટર હતા તેમને જણાવ્યું હતું કે નોળિયો કરડવાથી જે રસી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદની જે ડોઝ બાકી હતા ને તેના કારણે અત્યારે જે અડકવાના લક્ષણો સામે આવે છે અને જેના કારણે અત્યારે મહિલાને સારવાર આપવામાં આવી રહી છે। પરંતુ આ પ્રથમ એવો કિસ્સો છે કે જ્યાં નોળિયો કરડવાથી અડકવા ઉપડ્યો હોય તેવો કિસ્સો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે અને જેને લઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે। જી બિલકુલ, આભાર મુગજી તમામ જાણકારી માટે।